રાજ્યમાં હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે 4 દિવસ તાપમાન પણ યથાવત રહેશે રાજ્યમાં સૌથી વધુ ઠંડુ શહેર નલિયા રહેશે રાજ્યમાં ફરી ભર શિયાળે પડશે કમોસમી વરસાદ 5 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટાની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા નહિવત રાજ્યમાં હવામાનની આગાહી અંગે અંબાલાલ પટેલનું નિવેદન નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં થશે ફેરફાર ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર થશે અસર રાજ્યમાં કાતિલ ઠંડીનો શરૂ થયો દોર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા કર્ણાટક અને તમિલનાડુમાં ચક્રવાતની અસર અરબ સાગરમાં ભેજના કારણે 7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા રાજ્યમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો 8 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું કંડલા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો અમરેલીમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રીએ નોંધાયું તાપમાન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ધુમ્મસ છવાયું ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહન ચલાવવું બન્યું મુશ્કેલ ઠંડી અને સાથે ધુમ્મસથી શાકભાજી અને ડાંગરનો પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો પાકમાં ફૂગ જેવા રોગ લાગવાની શક્યતા સુરત જિલ્લામાં ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ સર્જાયું જિલ્લામાંથી પસાર થતા હજીરા ધુલિયા હાઈવે પર ઘટી આઈ વિઝિબિલિટી જેના લીધે વાહન ચાલકો થયા હેરાન સુરત જિલ્લામાં ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ ઓલપાડ માંગરોળ સહિતના વિસ્તારોમાં દ્રશ્યો ધૂંધળા થયા ઠંડીની સાથે ધુમ્મસની ચાદર પથરાઈ રસ્તા અને હાઈવે પર વાહન ચાલકોને પડી હાલા બોટાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું શહેરના મુખ્ય માર્ગો પર ઘટી આઈ વિઝિબિલિટી દ્રશ્યો ધૂંધળા થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય ફેલાયું ભાભર તાલુકાના ખારા અબાણા ખોડાસણ ગામ અને કાંકરેજ તાલુકાના આરોલી ઉમરી શિહોરી સહિતના ગામડાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ વિવિધ પાકમાં નુકસાન થશે તેવો ખેડૂતોમાં ભય મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છવાયું ગાઢ ધુમ્મસના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો ઠંડીમાં વધારો થતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા તો આ તરફ વાહન ચાલકો પરેશાન સમગ્ર ઉત્તર ભારત આકરી ઠંડીની ઝપેટમાં તાપમાનનો પારો સતત ગગડતા લોકો ઠૂંઠવાયા ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં ઠંડી કહેર વરસાવી રહી છે વિરમગામ નળકાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર સિંચાઈના પાણીની વર્ષો જૂની માંગ થશે પૂરી રાજ્ય સરકારે 332 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરીને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી પ્રોજેક્ટ હેઠળ નળકાંઠા ઘોડા ફીડરમાં નર્મદાનું પાણી મળશે સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાંથી 8 કિલોમીટર લાંબી અને મોટી પાઇપલાઇનથી પાણી અપાશે વિરમગામ નળકાંઠાના 12 ગામોને મળશે સીધો લાભ ટ્રક ચાલકોની હડતાળ સમેટાતા ડુંગળીના ખેડૂતોને રાહત રાજકોટ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરે જણાવ્યું પ્રતિ મણ ડુંગળીના ભાવ 400 થી 500 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા ટ્રક ચાલકોની હડતાળ સમયે ખેડૂતોને ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા મળતા હતા દાહોદમાં ઈ-ધરા કેન્દ્ર પર કનેક્ટિવિટી ન હોવાથી ખેડૂતોને તકલીફ સરકારી યોજનાના લાભ માટે ખેડૂતોને નકલની આ અંગે દસ્તાવેજની જરૂર પડે છે 4 થી 5 દિવસની કનેક્ટિવિટી ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીનો કરી રહ્યા છે સામના બનાસકાંઠાના પાલનપુર ઈ-ધરા કેન્દ્ર પર કનેક્ટિવિટીના અભાવે હાલાકી 10 દિવસથી જમીનના ઉતારાની નકલો ન મળતા ખેડૂતો પરેશાન પાક નુકસાન સહિતના લાભો માટે દસ્તાવેજોની ખેડૂતોને જરૂરિયાત સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા ચણાના પાકમાં લીલી ઈયળોનો ઉપદ્રવ વધ્યો ઈયળોના ઉપદ્રવના કારણે ચણાનું ઉત્પાદન નીચું આવવાની દહેશત 26,000 હેક્ટર જમીન પર ખેડૂતોએ લીલા ચણાનું કર્યું છે વાવેતર લીલી ઈયળોના ઉપદ્રવ સામે દવાનો છંટકાવ કરવા તંત્રની ખેડૂતોને અપીલ સાબરકાંઠા બેંક અને માર્કેટ યાર્ડની ભરતીમાં ભ્રષ્ટાચાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પુરાવા સાથે આક્ષેપ કર્યા
પીડિત પિતાએ પુત્રને નોકરી અપાવવા માટે 75 લાખ આપ્યાનો દાવો. દેવું થઈ જતા 4 મહિના પહેલા કરી આત્મહત્યા. પોલીસ ફરિયાદ પણ ન લેતી હોવાનો ગંભીર આક્ષેપ. સાબરકાંઠા બેંકના ચેરમેનના પિતા મુકેશ પટેલને રૂપિયા આપ્યાનો આક્ષેપ. નકલી ડીવાયએસપી કેસમાં નોંધાઈ વધુ એક ફરિયાદ. ઈપીએફઓ ઓફિસમાં નોકરીની લાલચ આપી આરોપીઓએ કરી હતી ઠગાઈ. અરજદાર સાથે 16 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીની ફરિયાદ. આરોપીઓ વિનીત અને શૈલેન્દ્રની મુશ્કેલીમાં વધારો. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 32 દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ, જેમાં 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનો થશે સમાવેશ. 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ રહેશે હાજર. બનાસકાંઠાના કાંકરેજના થરા માર્કેટયાર્ડમાં પુરવઠા વિભાગના દરોડા. દુકાનમાંથી રેશનિંગના ઘઉં ચોખાના 200થી વધુ કટ્ટા મળી આવ્યા. મોગલ ટ્રેડિંગ નામની દુકાનમાં રેશનિંગના જથ્થાનું થતું હતું વેચાણ. સુરતમાં આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવા માંગ કરી. રાજસ્થાનમાં 450માં મળતા ગેસના બાટલાનો ગુજરાતમાં 950થી વધુનો ભાવ. રાજ્યની મહિલાઓ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ. ભાવ ઉતારીને નાગરિકોને આર્થિક સહાય કરવા માંગ. પોલીસે પ્રદર્શન કરતા કાર્યકરોની કરી અટકાયત. સુરતમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ થાળી વેલણ વગાડીને કર્યો વિરોધ. એસએમસીએ રોડ પરના દબાણો દૂર કરતા લારી અને પાથરણાવાળાઓએ કર્યો વિરોધ. વેપાર ધંધો કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપે તેવી વેન્ડર્સની માંગ. જો પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ચીમકી. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતા તત્વો સામે તવાઈ. ભેળસેળિયા એકમો પર તપાસ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની શહેરમાં તવાઈ. જાણીતી બેકરી અને ફૂડ આઇટમો બનાવતા એકમોમાં કર્યું ચેકિંગ. તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાં મળી આવ્યો વાસી ખોરાકનો જથ્થો. અધિકારીઓએ સ્થળ પરથી લીધા નમૂના. માહી બેકરીમાંથી એસેન્સ, વિવિધ ફ્લેવર્સ, બેકરી ફેટ સહિતના 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. ફૂડ વિભાગે રાજકોટની કેકે લાઈવ પફમાં કરી તપાસ. જ્યાંથી 9 કિલો જેટલો ખાવા લાયક ન હોય તેવો સોસ મળી આવ્યો. શહેરના દાણાપીઠ, જૂના માર્કેટયાર્ડ, પરા બજાર સહિત વિવિધ 10 જગ્યાએથી તેલના સેમ્પલ પણ લેવાયા અને લાયસન્સ વગર ધંધો કરતા 19 જેટલા ધંધાર્થીઓને નોટિસ પણ અપાઈ. પાટણના રાધનપુરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ. પ્રેમનગર પ્રાથમિક શાળાને કરી તાળાબંધી. સ્કૂલમાં યોગ્ય શિક્ષણ અપાતું ન હોવાનો દાવો. મેદાન, વર્ગખંડ અને ટ્રાન્સપોર્ટ સહિતની સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ. આચાર્યને રજૂઆત સાંભળતા ન હોવાનો અને ગેરવર્તન કરતા હોવાનો પણ આક્ષેપ. જ્યાં સુધી સ્થિતિ સારી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાની ચીમકી. વડોદરાના ડભોઈ સુંદરકુવા વિસ્તારના રહીશો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન. નળમાં આવતું પાણી દૂષિત હોવાથી નગરપાલિકા સામે રોષ. છેલ્લા 5 દિવસથી પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા. નગરપાલિકામાં વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ મળતું નથી. વડોદરાના વાઘોડિયામાં વકીલ મંડળનો વિરોધ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વાઘોડિયા વકીલ મંડળનો વિરોધ. વાઘોડિયા પુરવઠા ખાતાના નાયબ મામલતદારે વકીલો સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનો લગાવ્યો આક્ષેપ. મામલતદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વકીલ મંડળે આપી હડતાળની ચીમકી. સફાઈ કર્મચારીઓના મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. 16 મૃતક સફાઈ કર્મીઓના પરિવારને નિયમ મુજબ વળતર ન ચૂકવાયું હોવાની અરજદારની રજૂઆત. 8 મૃતકના પરિવારજનોને જ વળતર ચૂકવવાનું બાકી હોવાની સરકારની કબૂલાત. રાજ્ય સરકારના જવાબ પર હાઈકોર્ટ ખફા. રાજ્ય સરકાર તરફથી બાકી વળતર મુદ્દે કોઈ જવાબ ન મળતો હોવાનું કોર્ટે નોંધ્યું. અમદાવાદમાં 30%થી ઓછા પરિણામવાળી શાળાના દેખાવમાં સુધારો કરવા ડીઈઓએ કમર કસી. 30%થી ઓછું પરિણામવાળી શાળાઓને ડીઈઓનો પરિપત્ર. શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન બેંકનો મહાવરો કરાવવા લેખિત સૂચના આપી. બોર્ડમાં પરિણામ કેવી રીતે સુધારી શકાય તે માટે પરિપત્રમાં ઉલ્લેખ. દાહોદ, ભોપાલ સહિતની 38 એક્સપ્રેસ ટ્રેનો કરાશે રદ. જ્યારે 14 જેટલી ટ્રેનના રૂટમાં કરાશે ફેરફાર. 8 થી 17 જાન્યુઆરી સુધી ભોપાલ મંડળના નિશાતપુરા યાર્ડમાં બ્લોકની કરાશે જાહેરાત. રતલામમાં સ્ટેશન બાદ હવે રેલવે ભોપાલ મંડળ ત્રીજા લાઇન માટે બ્લોક લેવા જઈ રહ્યું છે, જેના કારણે 14 એક્સપ્રેસ ટ્રેનના રૂટ ડાયવર્ટ કરીને દોડાવવાનો નિર્ણય.
ગાંધીનગર સિવિલમાં ખોદકામ દરમિયાન વૃક્ષ ધરાશાયી થતા જીએમસીની ગાડી દબાઈ. સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી દરમિયાન બન્યો બનાવ. ગાડી પર ઝાડ પડતા ગાડીમાં નુકસાન. રાજકોટની બહુચર્ચિત રાજમોતી ઓઇલ મિલની થશે હરાજી. સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહની ઓઇલ મિલની 29મી હરાજી થશે. રાષ્ટ્રીયકૃત બેંકની કરોડોની લોન ભરપાઈ ન કરતા મિલને કરાઈ હતી સીલ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિચિત્ર સૂચના જાહેર કરી. પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રતિબંધિત હથિયાર લઈને ન આવવા આપી સૂચના. આ પ્રકારની સૂચનાથી વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં મુકાયા. મહેસાણામાં ઓએનજીસીની અંદર કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર. ફેરવેઝ પોલિસી અંતર્ગત 400 કરતા વધુ કર્મચારીઓને 22 કરોડની રકમ ચૂકવાશે. કોર્ટમાં કેસ હારી ગયા બાદ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે કેન્દ્ર સરકારને કરી હતી રજૂઆત. કેન્દ્ર સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને એરિયર્સ રકમ ચૂકવવા કર્યો આદેશ. રાજકોટમાં માલધારી અને ઢોર પકડ ટીમ વચ્ચે થઈ બોલાચાલી. લાયસન્સ વગરના ઢોરને પકડવા જતા વિવાદ. એક પરમિટમાં એકથી વધુ પશુઓ રાખ્યા હોવાનું અધિકારીઓને ધ્યાને આવ્યું. પશુ નિયંત્રણ વિભાગે કાર્યવાહી કરવા જતા બંને પક્ષ વચ્ચે થયો ઉગ્ર વિવાદ. લાયસન્સ વગરના ઢોરને પકડી લેવાયા. રાજકોટમાં દીપડાની દહેશત યથાવત. ધોરાજીમાં દીપડાની હાજરીથી લોકોમાં ભય. જામકંડોરણા રોડ પર ભદ્રકાળી મંદિર પાસે દેખાયો હોવાની ચર્ચા. ધોરાજી પંથકમાં ફરી દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ફફડાટ. વન વિભાગની લોકોને રાત્રિના સમયે તકેદારી રાખવા આપી સૂચના. નર્મદા જિલ્લામાં દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ. દેવલિયા ગામ નજીક બસ સ્ટેન્ડ પાસેની હાઈવે પર દીપડો દેખાયો હતો. 1 મહિના પહેલા આ જ વિસ્તારમાં દીપડાએ ભેંસનું કર્યું હતું મારણ. અમરેલીના સાવરકુંડલા રાજુલા રેલવે ટ્રેક પર સિંહણનો અકસ્માત. વહેલી સવારે ગુડ્સ ટ્રેનના અડફેટે આવી પગના ભાગે ગંભીર રીતે થઈ ઇજાગ્રસ્ત. વન વિભાગે રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડી. વીજ પડી નજીક રેલવે ટ્રેક પર બની ઘટના. મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રનું પાલઘર નોંધાયું. ઉમરગામ દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં પણ લોકોએ આંચકા અનુભવ્યા.